એ મારો હરી રે કરે સો માટે ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા કછું દે આ દુહો ઈસદાજી મહાત્માનો ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા કછું દે તારી અકલ બડી તો ઉપકાર કર્યા દે ધીર્યો ફળ ભાગ્યમાં હોય તો જ સારું કામ થાય મનુષ્યનો અવતાર આપ્યો બધાથી સારું કામ થયું નથી જેને સારું કામ કર્યું છે ને એના જગતમાં નામ રહ્યા એને પરમાત્માને સેવ્યો છે મહાત્મા તુલસીદાસ લખે છે અનેક જન્મના પુણ્ય હોય ત્યાં આવો અવતાર મળે એ જીવને ભાગ્ય મનુષ્ય તન હે પાવા એ જે સુર દુર્લભ સદગ્રંથ વર્ષોથી અહીંયા પુણ્ય બીજ ભાવથી ઉજવાય લાખો માણસો બહાર ખાતું હોય મેં જોયું છે નજરે લાઈનમાં ઉભા રહ્યો તો 2 કલાકે વારો આવે એટલું માણસ જમે એટલું અહીંયા ખાઈ જાય પી જાય માણસો ભજન કરી જાય ભજન સાંભળી જાય બધી રીતે આવે પણ એમાં કોઈ દી કાનિયાના મોઢામાંથી ફેર ન પીડ્યો એ ભજન છે એના મોઢામાં ફેર ન ગમે એ આવે ને ક્યારે કાના એ બધાને કાનુડા સમજે છે પરમાત્મા જ સમજે છે કે મારીને આવે બધા ભગવાન છે એટલે સાહેબ પૂર્ણ શરણાગતિ છે ને ઈશ્વરની પરમ ભક્તિ છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા એને જ એને સાર્થક કર્યું છે અને આવા સમર્થ ગુરુ મળ્યા છે ગુરુ કોઈ દી છેલ્લા મોળો પડવા ન દે કાનિયાને કાંઈક ઉત્સવ કરવો હોય ને મૂંઝાય કાનિયો તો ગુરુને ખબર પડી જાય કે કાનો મૂંઝાણો છે વિચાર કરો કાના મૂંઝાવા ન દે પાસે બોલાવીને કે કેટલા વાપરવા છે કે 50,000 વાપરવા ચાલે 1 લાખ રૂપિયા વાપરી જાય એ આ ગુરુની કૃપા અને વીડામાંથી ઉલેશા કરો ને એટલે આવે જ રાખે જેને લેવાનું કામ કર્યું એ આખી જિંદગી લેવાના જે દેવાનું કામ કર્યું છે આખી જિંદગી આપવાના છે કોઈ જગ્યાઓમાં આ તો વિચાર કરો નાની એવી મઢોળી પરમાત્મા અહીંયા સાક્ષાત રમતો હોય એવું લાગે અહીંયા મેં પહેલા કીધું હતું અહીં મજા ન આવે ને દવા પી જવાય ખાવું પીવું તમે આપણું ઘરે છે ને આપણા ઘરે આપણે આ રીતે ન રહી ગઈ અહીંયા ગમે માણસ રહોડા મુયો જાય ચા પી લે ખાઈ લે પાન માવા ફાકી હોતે નહીં પોલીસ બોલો બીડી જેને જે જોઈ બધું અહીં મળે છે અને સાહેબ ખિસ્સામાં 1 રૂપિયો ન હોય કે પોતાની પાસે કાંઈ હોય નહીં એમ થાય કે હવે કાલે હું કરશું એનો વિચાર ન કરે એવા ત્યાગી આ 2 મૂર્તિ છે આ રાજકોટમાં ત્યાગની મૂર્તિ કહેવાય સાહેબ આ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ એના બદલે નહીં વર્તમાં આ ગંગા સતી અમથું થોડું લખ્યું 52 ભજન લખ્યા સાહેબ વિચાર કરો હમડિયાળાની માલિપાઈ ગભણ બાઈ અને એમાંય દરબારની દીકરી વિચાર કરો એ અત્યારે દરબારમાં એટલી ઓઝલ છે તેથી કેટલી ઓઝલી છે બહાર નો નીકળાય 4 રૂમની અંદર દિવાલની અંદર રહીને 52 ભજન લખ્યા સાધુને કઈ રીતે રહેવાય ભક્તિ કરવી તો કેમ કરાય બાઈ 2 માણસને કેમ જીવાય આ બધું ગંગા સતીના ભજનમાં ભક્તિ કરવા માટે ગંગા સતી ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું સ્વાનભાઈ આ વિચાર કરો આની સામું જોઈને તો આપણને મજા આવી જાય બીજું આમાં આપણને એમ થાય કે આની આપણી પાસે તો કાંઈ નથી એને એમ થાય કે આનું કેટલુંક આપી દઉં એમ એને મદદમાં એમ કેટલુંક હું માણસને મારીને આવે છે એનું કેટલુંક આપી દઉં આપવાની વૃત્તિ છે ને સાહેબ ન્યાય ઈશ્વર આવીને ઊભો રહે 100%. નકર બાજરાના રોટલા બધાને ઘરમાં હોય પણ જલારામના વીરપુરના ઘરમાં હતો ને કેમ અખિલ બ્રહ્માંડનો માલિકને આવવું પડ્યું પણ જલારામે વિચાર કર્યો તો અડધો પીડ્યો છે ને એમાંથી અડધો કોકને આપી દો આપણે એમનામ દી કાઢી નાખો ખવડાવવાનું સમર્પણ જ્યાં છે ને ત્યાં પરમાત્મા આવે છે કેવું આવે ધાંગધ્રાની માલિપા અજીતસિંહનું રાજ અજીતસિંહના રાજમાં એક દેશળ ભગત મેં કાલે આ વાત કરી હતી બીજ હતી ડાળિયા અજીતસિંહના રાજમાં દેશળ ભગત ને પોલીસમાં નોકરી કરે પોતાની નોકરી જેલ ઉપર
અને સાહેબ નોકરીએ ઈ જાય એમાં એક માણસ સામો મળ્યો, હાથમાં કંકુ ને ચોખા એકા ગાલ્યો, ભગત આ શું છે? કે હરિજન વાસમાં 12 પોળનો રામાપીરનો પાઠ છે અને તમારે ભજન ગાવા આવવાનું છે. એ વાયક હાથમાં લઈ લીધું. પછી ખબર પડી હાજે મારી નોકરી છે. નોકરીએ ન જાવ તો અજીતસિંહ મને હોળીએ ચડાવે, આવો રાજા. અને ભજનમાં ન જાવ તો મારું બાનું લાજે સાહેબ. હા, એ વિચારમાં ને વિચારમાં સાહેબ તેથી એને ગંગા સતીની કડી યાદ આવી હો. કે ધડરે મુપજે ને એ શીશ નો મળે પાનબાઈ, આવો ખેલ છે આખા ડાકેરી હે આ ખાંડાની ધાર છે, આની ઉપર હાલવું બહુ મુશ્કેલ છે સાહેબ. હા, 5 મહેમાન ઘરે આવ્યા હોય તો આપણે રોડે ચડી જઈએ, ઘી લેવાનું, ખાંડ લેવાનું, હા, સંપલ પહેર્યા હોય કે ન પહેર્યા હોય, દહીં લેવાનું, દૂધ લેવાનું, હા, થોડવા મળી. કારણ કે મહેમાન 5 આવ્યા, અહીં વિચાર કરો કેટલા આવે. જે આવે ને કે કાના જમી લે, જે આવે ને પૈસા જમવા સાહેબ. છતાંય અહીં ખૂટ્યું નથી એટલે સમજી લેવાનું દ્વારકા વાળો અહીંયા હાજરા હાજર બેઠો છે, 12 બીજનો ધણિયા બેઠો. આ એનું પ્રમાણ છે સાહેબ. અહીંયા પરમાત્માની હાજરી હોય હોય ને હોય 100% છે. હાજરી ન હોય તો આટલો ત્યાગ હોય નહીં સાહેબ. હા, અને વિચાર કરો, ઈ ગંગા સતીની કડી યાદ આવીને કીધું એની હારે જે નોકરી કરતો તેને કે ઘડીક તો મારી નોકરીનું ધ્યાન રાખે તો હું ચોહડ કરી આવું. ચોહડ કરી આવું એટલે 4 ભજન ગાઈ આવું. હા, આ ચોહડ શું કહેવાય, થાવર વાળી શું કહેવાય, જમા જાગરણ શું કહેવાય, 12 પોળનો પાઠ શું કહેવાય, આ બધું ભજનમાં આવતું. પણ હનેડા આવ્યા ને એટલે વીવી ગયું. કીધું ચોહડ કરી આવું, કે ચોહડ કરી આવો એનો વાંધો નહીં, પણ તો 4 ભજન ગાઈને વી આવજો. નકર અજીતસિંહ અહીંયા આવશે ને તમને નોકરીએ નહીં ભાળે ને તો હવારમાં ફૂળીએ ચડાવશે, આવો રાજા છે. અને સાહેબ એ માણસને ટૂંકમાં વાત કરું, પોતાની ચોપડી આપી અને નીકળી ગયો દેશલ ભજનમાં. અડધી રાતનો ગજર ભાંગ્યો, 2 ઘોડેસવાર આગળ, 2 ઘોડેસવાર પાછળ, અને વચમાં અજીતસિંહનો ઘોડો. એ બાગડના ધમાધમાકડ ઘોડાની પગડીઓ વાગી અને આવીને અજીતસિંહ આમ જેલ પાસે ઉભા રહીને કીધું, છે કોઈ હાજર? છે કોઈ હાજર? એમ કીધું તો હાથમાં બુક લઈને દેશળ બહાર આવ્યો. ભગત હાજર છો? હા, લાવો. બુકમાં સહી કરી, ઘોડા નીકળી ગયા. પણ ગામના પાદરમાં ઘોડા ભૂગ્યા અને હારે જે હતા આશા પહેરે લુગડા વાતો કરે અજબ, રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. પાજી રાજી નો રહે ને કોટી કરો ઉપાય. પાજી માણસ છે ને ગમે એટલું એનું રાખો, એને ગમે એટલો તમે હાંસવો, દુહો સાક્ષી પૂરે. પાજી રાજી નો રહે એને કોટી કરો ઉપાય, એની જેમ જેમ કરો ચાકરી એમ રોષે ભરાય. હા, એનું જેમ રાખો ને એમ આમ ટાંડા જેવો થતો જાય. એ દેશોના વિરોધી હતા. આપણે જોજો ભજનમાં જઈએ ને, હા, જેથી આપણે હાથમાં માળા લઈને ઘરે બેન ઘરના જેમ કે હવે આનું ક્યાં ઠેકાણે, હવે આવ્યું ઠેકાણે, હવે લેવા દે ને. પોતાના જ હામાં પડે સાહેબ. અને આવી ગાડીમાં બેહો ને એટલે આ સ્ટેશન આવે ને આવે. આ સ્ટેશન આવે ને સ્ટેશન આવે. ભક્તિની ભક્તિ એટલે સાહેબ કીધું નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સાહેબ હારે જે દેશના વિરોધી હતા એને કીધું, દરબાર કઈ સંભળાય છે? તો કોઈ ભજન ગાતું એવું લાગે, ગામમાં ભજન લાગે છે. દરબાર કોઈ ભજન બીજું ગાતું, દેશળ ભજન બોલે. દેશળ ક્યાંથી ભજન બોલે? અરે કે અમે એનો અવાજ ઓળખીને દેશળ નો જ અવાજ છે. પણ કે એ તો જેલ ઉપર હાજર હતો. દરબારી અંધારામાં દેખાણું નહીં હોય ને જેવો માણસ ઉભો રાખીને ભજનમાં વિયો જાય. એ નોકરી કરતો નથી, પણ અમે તમને કહી, તમે અમારું માનતા નથી. આજ તમને પ્રૂફ કરાવી દેવું છે. દેશળ નોકરી નથી રહેતો ભજનમાં. ક્યાં ભજન છે? હરિજનવાસમાં. લઈ લો ઘોડા એ બાજુ. હા, અને આજ જોવું છે કે દેશળ ભજન ગાય છે કે નહીં. 12 હરિજનવાસમાં આવીને અજીતસિંહ ઉભા રહ્યા. 2 માણસો પોતાના ખાસ હતા એને મોકલ્યા, જાઓ જોઈ આવો કોણ ભજન ગાય છે. એક હાથમાં રામસાગર, એક હાથમાં મજીરું. 12 બીજના ધણેલી જોત હાલે સાહેબ. દેશળ ભજન બોલતો હતો. હા, મને જો કે બહુ ભજનનો મારો વિષય નથી, પણ તોય મને એક બહુ ગમે છે. હા, ભજન બોલતો પણ કેવું કે ભજન વિના
ની ભૂખ નો માંગે સમરણ વિના મારી તલપ નો જાય રામા સમરણ વિના મારી તલપ નો જાય ભજન વિનાની મારી ભજન વિનાની મારી ભૂખ નો માંગે સમરણ વિના મારી તલપ નો જાય રામા સમરણ વિના મારી તલપ નો જાય મુખની મુંડ છે જલબિન માછલી ના કોણ હવાલ રામા જલબિન માછલી ના કોણ ભજન વિનાની મારી ભજન વિનાની મારી ભૂખ નો ભાંગે સમરણ વિના મારી તલપ નો જાય રામા સમરણ વિના મારી આ ભજન વિના ભૂખ નો ભાંગે અમે રોડ માંથી સોમનાથ હોટલ ની બહાર સામે ઓટે શ્યારે 5 જણા બેઠા કાળુ બાપુ વિપુલભાઈ હું અમાર ધીરુભાઈ 2-4 જણા બેઠા હતા અને સાહેબ મયુર બાપુ નીકળ્યા ને રિક્ષામાં આ જલારામની રિક્ષા ઉભી રાખીને બેઠા મજા ઘડીક વાતો કરીને કે એક ભજન સંભળાવો આ ભજન વિને અમારી જો અમે બોલો નકર સાહેબ પૈસા દઈને દે ને ગમે એટલે કોઈ કલાકાર નો ક્યાંય ગાય નહીં રોડ ઉપર ગાય કોઈ કાનિયાએ કીધું કે નહીં મારે સાંભળવા છે અને સાહેબ બધા એક ભજન બોલ્યા વગર માયક નહીં તબલા રોડ માથે મોટામાં બેઠા માણસો નીકળતા તે સામું જોતા એ કે આ મયુર બાપુ આ બાપુ કોક બાહે બેઠા છે ને ભજન એક પછી એક કેમ બધા ગાય છે હા કહેવાનો ભાવાર્થી ભજન વિના એની ભૂખ નો ભાંગે ગમે ત્યાં ભાળે ભજન વાળાને એટલે એમ કે કાન્યા કાંઈ નથી જોતું ખાલી એક ભજન સંભળાવી દે સાહેબ આને ભજન છે ને એ ઓક્સિજનના બાટલા જેવું છે આ શરીર ભજન થી જ હાલે છે 100% છે સાહેબ આને ખાવાની પીવાની કાંઈ નહીં હમણાં થોડાક ટાઈમ પહેલા હું આવ્યો ને અરુણ બાપુ બેઠા હતા મેં કીધું ક્યાં મયુર બાપુ ક્યાં પછી ખબર પડી કે હોસ્પિટલે છે ભજન હતા એ કે મયુર બાપુ આ કે અરુણ બાપુ કે ભલે હોસ્પિટલે છે પણ એનું શરીર ત્યાં છે એનો આત્મા અહીંયા છે એનું મન તો અહીંયા જ છે કે ત્યાં ભજન ચાલુ છે વિચાર કરો હા દવાખાનામાં બેઠા બેઠા ભજન ભજન ને ભજન સાહેબ હા આને કાંઈ હું આ બેહીને કાંઈ એના વખાણ કરું મારે એનું કાંઈ લઈ લેવું મને માતાજીના સોગન છે મેં કોઈ દે એને કીધું નહીં એને હું લેવા રાજી નહીં પણ શું કામ ખબર છે મને એની માથે પ્રેમ એટલો છે આ પગ એવા છે ને આને અડી જાઉં સાહેબ ગંગાજી જવાની જરૂર નથી એટલું 100% કહું આ ગત ગંગા છે આ ગત ગંગા ક્યું ને આ છે હા બોલો વિચાર કરો અરુણભાઈ આ ડેલાની બહાર નથી નીકળ્યા સાહેબ કોઈના ઘરે જવું નહીં ક્યાંય આવવું નહીં હા આખું રાજકોટ અહીંયા આવી જાય હા હારા હારા નિરંજન પંડ્યાથી માંડીને બધા લલિતાબેનથી માંડીને તમામ નાના મોટા બધા કલાકાર હા એમ થાય કે હાલો અરુણભાઈને 2 ભજન સંભળાવી આવી અરુણ બાપુ પાસે જાય મયુર બાપુ પાસે આ બધા કલાકારો 25,000 લેસ ભજન ગાય છે ને પૈસા આપે છે દુનિયા હા અહીંયા શું કામ આવે છે આના પ્રેમ હાટું આવે છે હા કે ઘરે મા દીકરાને જેમ ખવડાવે ને એમાં હાસવીને ખવડાવે છે ને એટલે બધા આવે છે કારણ કે પ્રેમથી ભગવાન બંધાયેલો છે અને બધાના હૃદયમાં પરમાત્મા જ બેઠો સાંભળી લેજો એટલે તો કદાચ રોડિયા દાન લગાડી રાખે કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો તમને ગહન ગોવિંદો રે પણ હરિભક્તો ને હાથ વગો છે એ પ્રેમ પર કંતો રે એ જી દેવ ને દીવો એને ધૂપ દેવો એ વાલા ને દિલ
દઈ દેવું રે વાલાની બસ મોજ મારે મોજ મારે આને દિલ દઈ દીધા છે હો બે જણા હે હા અરુણ બાપુ અને મયુર બાપુએ દિલ જ કાઢીને કાનુડા નાખી દીધું સાહેબ હા વિચાર કરો એ મારો કહેવાનો ભાવાર્થ છે ભજન અહીંયા બહાટી ભજન આવીને કીધું હો અજીતસિંહ ની પાસે માણસોએ દેશળ ભજન બોલે બરોબર જોયું તો હા દેશળ હતો તો હા લઈ લો ઘોડા ઝેર ઉપર અને આવ્યા ઘોડા ઝેર ઉપર આજ જો અહીંયા હાજર ન હોય જેલે તો હવારમાં ધાંગધ્રામાં હોળીએ ન ચડાવવું તો હું અજીતસિંહ નહીં સાહેબ હા અને આવ્યા ઘોડાને ઉભાડીને કીધું છે કોઈ આદર અને સાહેબ હાથમાં બુક લઈને દેશળ બહાર આવ્યો ભગત હાજર છો તો કેમ દરબાર પાછું આવવાનું છું કાંઈક નીકળ્યો તેમ થયું જાતો જાવ ઓલા માણસો સામું જોયું અજીતસિંહ તમે કહેતા હતા ને ભજનમાં તો અહીંયા છે ડોયાવને શું હોય શાક દાળ ભાત બધી હાલે હા જેને કોકનું બગાડવું છે હા એને કીધું દરબાર કઈ સમજાતું નથી આ ન્યાય ભજન બેઠો બેઠો બોલે છે ને અહીંયા નોકરી કરે છે કે હવે લઈ લ્યો ઘોડા પર આજ દરબારગઢમાં ઘોડા વી ગયા આ ભજન પૂરા થયા પ્રસાદનું પડીકું લઈને દેશળ જેલ ઉપર આવ્યો ઓલા માણસને કીધું હું તો 4 ભજન ગાઈને વી આવવાનો હતો પણ ન્યા માણસો જેના ઘરે ભજન હતા ને એને કીધું પ્રસાદ લીધા વિના કોઈને જવાનું નથી જોજો પ્રસાદનો કેટલો મહિમા છે પ્રસાદ લીધા વિના કોઈને જવાનું નથી એટલે મારથી હવાનું ને દરબાર આવ્યા નહોતા ને તપાસ કરવા ઓલો મારા દાંત મળ્યો કાઢવા તમારી મસ્કરી શું કરો તમે 4 ભજન ગાઈને વી આવ્યા મારી પાસે ડાયરી લીધી દરબારના ઘોડા આવ્યા તમારી ડાયરીની સહી કરી એમ હા ક્યાં ઊંઘો હતો જોવા ધૂળમાં ઘોડાના ડાબલાના નિશાન આના તમારા પગના નિશાન એ પગના નિશાન કીધા ત્યાંથી ધૂળની મુઠ્ઠીઓ લઈને મારા માથે મળ્યો નાખવા એટલે કીધું આ હું કરો છો ભાઈ ગયા હું તો ભજનમાં રાગડા તાણવા રહ્યો હવે ફેરો સુધારવો હોય સપટી ધૂળ માથે ચડાવી લે આવડી આ તો હે અને હવારમાં આપણે ટાટ કચેરી ભરી નજીકથી બેઠા થઈને પાસે જઈ પોતાનો ડ્રેસ માથાની ટોપી ઉતારી પગમાં મૂકીને કીધું માફ કરજો દરબાર પણ હવે નોકરી નથી કરવી કેમ ભગત તમે તો નોકરી ઉપર હાજર છો દરબારી બધી વાત હાચી માણસો તમને સડાવે મારા વિરુદ્ધમાં અને તમારે તપાસ કરવા આવવું પડે અડધી રાતે ઉજાગરા કરીને એ તો બરોબર પણ દરબાર મારી હાટું થઈને અડધી રાતે ઉજાગરા કરીને ઠેક દુવારી ક્યાંથી જો તારી નોકરી કરવા એને આવવું પડે તો એ નોકરી મારે નથી કરવી સાહેબ ક્યાં નથી આવ્યો ઠેક દુવારી ક્યાંથી નોકરીઓ કરવા આવ્યો સાહેબ આની ઉપર વિશ્વાસ રાખો સાહેબ તમારા અટકેલા કામ ન થાય તો હું ચારણ મટી જાઉં સાહેબ એક વખત એની માથે ભરોહો મૂકી દો હા ભરોહો છે મોટી વાત છે એટલે મેં ગાણી લખે કે આત્મની એ જીરણ ઉપર જાને અનુભવ થોડા એ જરે શબ્દના એ તન ખા રગ રગ કડાકા થાય માટે ચલ મન શબ્દને વેપાર હાલ મન ભજન એટલે છે ને કે સન સંગ સંગ વિચાર લગતા છોટન ભાગ નંગ પીઠનમાં હિમત નીલ કાતે એ મગન કૈલાલ લાલ ચંદન સિંહ ગોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ ભૃગુટી મનસાલે એ કાંધી રંગ ભિટકાટ 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 એ ભિટકાટ ભિટકાટ દિલાંગ બાલક ભોગટ મૃગોટ વિષ્ણુ કમલ બાંધે એ બમ 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 ડમ ડુપાલ નાથ વેદ સરસનાથ શંકર મહારાજ યાદ આનવ નાથે ભોળો મહારાજ યાદ તાનવ નાથે શિવજી મહારાજ યાદ હરિઓમ તત્સત જય માતાજી જય રાધે કૃષ્ણ રાધે જય ગુરુદેવ